તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને નિધનને પગલે આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં 7 દિવસો રાષ્ટ્રીય શોક છે। વડાપ્રધાન પહોંચ્યા છે નિવાસ સ્થાને। આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે નિવાસ સ્થાનના કે જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ કે ગુરુવારે 9:45 વાગ્યાની આસપાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અંતિમ શ્વાસ લીધા। અમિત શાહ કે જેઓ તેમને પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। 92 વર્ષની વયે મનમોહન સિંહે દુનિયાને અલવિદા કહી દીધું છે। ત્યારે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા કે જેઓ મનમોહન સિંહના નિવાસ સ્થાને પહોંચ્યા છે। આજથી 7 દિવસો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરંતુ આજે જે તમામ કાર્યક્રમો છે તે પણ રદ કરી દેવામાં આવ્યા છે। જે દેશના આર્થિક સુધારા માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કામ કર્યું હતું તેને વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું। એક એવા ઉદાર નેતા હતા મનમોહન સિંહ। કેટલીક વાતો વાગોડી હતી વડાપ્રધાને અને જે આર્થિક સુધારા માટે કામ કર્યું તેને દેશ ક્યારેય નહીં ભૂલી શકે। ગૃહપ્રધાન અમિત શાહ પણ પહોંચ્યા છે નિવાસ સ્થાને। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આજે તમામ જે સરકારી કાર્યક્રમો છે તે પણ રદ કરવામાં આવ્યા છે અને સીધા નિવાસ સ્થાનના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રાષ્ટ્ર માટે ડૉક્ટર મનમોહન સિંહે જે દેશ માટે યોગદાન આપ્યું છે તેને શ્રદ્ધાંજલિ વડાપ્રધાન આપી રહ્યા છે। વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું। આજે ભારત દુઃખી છે। આર્થિક નીતિ પર મનમોહન સિંહે મોટી છાપ છોડી છે। ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક હતા। વડાપ્રધાને પણ ટ્વીટ કરીને કેટલીક વાતો વાગોડી છે। તમામ રાજકીય નેતાઓએ પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો। ત્યારે સીધી તસવીરો અમે આપને નિવાસ સ્થાનની બતાવી રહ્યા છે કે જ્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અમિત શાહ ત્યાં પહોંચ્યા છે। જેપી નડ્ડાની ઉપસ્થિતિ છે અને એક મહાન અર્થશાસ્ત્રી હતા। આર્થિક સુધારા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે। આવતીકાલે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે પરંતુ આજ 7 દિવસો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સરકારી કાર્યક્રમો પણ બંધ રાખવાના આદેશ કરી દેવાયા છે। દેશે અનમોલ રતન ગુમાવ્યું છે। જે આર્થિક સુધારા માટે નેતાએ કામ કર્યું હતું એને હંમેશા દેશ યાદ રાખશે। મનમોહન સિંહ કે જે 22 મે 2004થી 26 મે 2014 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું। જવાહરલાલ નહેરુ પછી મનમોહન સિંહ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા જેમને 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ સતત બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળી અને સીધા દ્રશ્યો અમે આપને નિવાસ સ્થાનના બતાવી રહ્યા છે। સમાચાર